या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? ચલો, આજે આપણે ગણિત વિષયમાં પાઠ 5 આકાર અને ભાત. ભાત એટલે ડિઝાઇન. તો આજે આપણે પાઠ 5ની શરૂઆત કરતાં પહેલાં આપણે બ્રહ્મનાદથી શરૂઆત કરીશું. બ્રહ્મનાદ ગુરુ સ્વસ્થ. હવે પાઠ 5 આકાર એટલે કયા કયા આકારો છે એ તો આપણે ખબર જ છે. આપણને આગળ આપણે આકારો વિશે આપણે શીખી ગયા કે કયા કયા આકાર હોય. ગોળ, ચોરસ, લંબચોરસ, અર્ધવર્તુળ, ત્રિકોણ, ષટકોણ, પંચકોણ એવી રીતના આકારો છે. તો આ પાઠમાં આપણને આકારો અને ભાત એટલે કે ડિઝાઇન વિશે કે આકારો પરથી આપણે કઈ કઈ ડિઝાઇન બનાવી શકીએ એ આપણને સમજાવેલું છે. તો સૌથી પહેલાં છે અહીંયા આપણે પેજ નંબર 60 પર ક્લેપર બનાવો. શું બનાવવાનું છે આપણને? ક્લેપર. તો ઘરે તમને આ ક્લેપર બનાવતા આવડતું જ હશે કે જે કાગળમાંથી બને છે અને આને આપણે આમ ઝટકીએ એટલે અવાજ શું આવે? ફટાક લઈને અવાજ આવે. તો એ ક્લેપર કેવી રીતના બનાવીશું? તો આપણે આજે હું તમને ક્લેપર બનાવતા શીખવાડું છું અને જે સ્ટેપ આપણને આપેલી છે એ પ્રમાણે આપણે કરવાનું છે. ચલો હવે આપણે ક્લેપર બનાવીશું. સૌથી પહેલાં એક આપણા પાસે પ્લેન નહીં તો આપણા નોટનું ખરાબ પેજ હોય એ પણ આપણે લઈ શકીએ. જુઓ, મારા પાસે આ એક નોટનું પેજ છે. તમે તમારે ક્લેપર બનાવવું હોય તો તમે નોટનું પણ લઈ શકો છો અને પ્લેન આપણે ચિત્રકામનું પેજ હોય એ પણ લઈ શકો છો. હવે સૌથી પહેલાં પહેલી સ્ટેપ શું છે કે પેજને અડધું વાળવાનું છે. તો આ પેજ છે એ પેજને 2 અડધા ભાગમાં આપણને વાળવાનું છે. બરાબર? આ 2 અડધા ભાગમાં મેં વાળી દીધું. પછી બીજું છે કે આને શું કરવાનું છે? બીજા સ્ટેપમાં આ ખુલ્લું કરવાનું છે અને અડધા ભાગને પાછા અડધા ભાગમાં વાળવાનું. અડધા ભાગને પાછા આ અડધા ભાગ સુધી વાળવાનું છે. બરાબર? તો હવે પાછા ફરી આપણે અડધા ભાગને વાળી દીધું. બરાબર? અડધો ભાગ એમ જ રહેવા દેવાનો અને અડધા ભાગને અડધામાંથી વાળવાનું. પછી છે શું કરવાનું છે? અને ખુલ્લું કરવાનું છે. બરાબર? આ આપણું આ વળી ગયું. બરાબર? હવે શું કરવાનું છે? આ વાળવાનું છે. બરાબર? અને આમ વાળી દીધું આપણે અને પછી આ બંનેને આપણે અડધું વાળવાનું છે. જુઓ, આ ઘરે તમને આવડતું છે. તમારા મોટા ભાઈ બહેન હોય એ લોકોને ક્લેપર બનાવતા આવડે. જુઓ, આ આપણે આ બનાવી દીધું. બનાવ્યું આપણે અહીંયા. પછી શું કરવાનું છે? આ આપણે આ અડધો ભાગ વાળેલો છે. પછી આપણે આ જે મોટો ભાગ છે એને પકડવાનો છે અને આ જે ભાગ હોય એને શું કરવાનું છે? ખેંચવાનું છે. અને આપણે અહીંયા ખેંચવાનું. બરાબર? પછી આપણે શું કરવાનું છે? આમ અવાજ કરવાનો. પછી આ જે વાળેલો ભાગ છે એ વાળેલા ભાગને શું કરવાનું છે? આપણે આમ ખેંચવાનો છે. બરાબર? ખેંચીને આપણે આ ભાગને પકડવાનું નીચે અને એમ કરવાનું એટલે શું આવે? અવાજ આવે. બરાબર? જો અહીંયા મારો અવાજ આવે છે. ઓકે? એટલે આ આપણે એને એ કરીએ તો શું થઈ જાય? કેવો અવાજ આવે? ફટાક લઈને અવાજ આવે અને છેલ્લે આ આમ ખુલી જાય છે. એવી રીતના આપણે આ જે
પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની. હવે આકારો સાથે ગમ્મત. હવે આકારો છે, કયા કયા આકાર છે? ત્રિકોણ, લંબચોરસ, ચોરસ અને વર્તુળ. 4 આકારના આકારો આપણને અહીંયા બતાવેલા છે. આકારો પરથી આપણે કઈ કઈ વિવિધતા કે બધા આકારો મળીને આપણે કોઈક એક ડિઝાઇન પણ બનાવી શકીએ. નીચેની સૂચનાઓનું પાલન કરીને વિદૂષક એટલે રંગલામાં રંગ પૂરો. આજે આપણને વિવિધ આકારો કરીને એક ચિત્ર બનાવેલું છે, બરાબર? તો આ ચિત્રોમાં આપણને અહીંયા આકારો બતાવેલા છે કે ત્રિકોણ હોય તો એના અંદર લાલ રંગ પૂરવાનો, લંબચોરસ હોય તો વાદળી રંગ, ચોરસ હોય તો પીળો અને ગોળ હોય તો લીલો. તો એવી રીતના શું કરવાનું છે? આપણને રંગ પૂરવાના છે. તો જુઓ, આ જે ડિઝાઇન છે એ ડિઝાઇનના અંદર આપણને કયા આકાર છે? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, બરાબર? તો જુઓ, સૌથી પહેલાં આપણે આકારોનો પરિચય મેળવી લઈશું. આ છે ગોળ. આને શું કહેવાય? ગોળ કહેવાય. અને બીજી આપણે રીતના બોલીએ તો વર્તુળ પણ આપણે એને કહી શકીએ. તો આ કયો આકાર થયો? વર્તુળ આકાર એટલે ગોળ આકાર. પછી છે આ જે ત્રિકોણ આકાર. કઈ આકાર છે? ત્રિકોણ એટલે 3 લીટીથી બનેલો આકારને આપણે શું કહીશું? ત્રિકોણ આકાર. આ છે ચોરસ. અને આપણે શું કહીશું? ચોરસ. કે ચારે બાજુથી બંધ હોય એને આપણે શું કહીશું? ચોરસ. એને કયો આકાર કહેવાય? ચોરસ આકાર. પછી છે લંબચોરસ. જે આપણને અહીંયા આકારો બતાવેલા છે એ આકારોનો પરિચય આપણે મેળવ્યો. શું છે? લંબચોરસ. કે જેની લંબાઈ થોડી વધારે હોય છે અને પહોળાઈ શું હોય છે? ઓછી હોય છે. એને શું કહેવાય? લંબચોરસ. બરાબર? એટલે ચોરસ, લંબચોરસ, ગોળ અને ત્રિકોણ, આ ચારેય આકારોનો આપણે સમાવેશ કરીને આ ચિત્ર બનાવ્યું છે. હવે તમારે શું કરવાનું છે? ઘરે જે ત્રિકોણ હોય, હવે આ ત્રિકોણ છે તો એના અંદર કયો રંગ પૂરવાનો? લાલ રંગ. આ ગોળ છે એટલે લીલો રંગ. આ મોટું ગોળ છે એટલે એના બહાર લીલો રંગ આવશે. આ શું છે? ચોરસ એટલે ચોરસમાં પીળો, બંને અંદર લાલ અને આ ત્રિકોણમાં પણ લાલ. એવી રીતના ઘરે તમે મસ્ત મજાના રંગ પૂરવાના છે. કયા કયા રંગ પૂરવાના? લાલ, વાદળી, પીળો અને લીલો. આ રંગ પૂરીને આ ચિત્ર એકદમ સરસ મજાનું બનાવેલું છે, બરાબર? એટલે આ શું છે? તમારે હોમવર્ક માટે. ઓકે, હવે પેજ નંબર 62 પર આપણે જોઈશું. જુઓ, નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? જુઓ, આ ત્રિકોણ, આ જે આકૃતિ છે આ આકૃતિ આપણને ત્રિકોણ, ચોરસ એ આકાર મળીને આ આકૃતિ બનાવેલી છે, બરાબર છે? તો આ કયા આકારથી બનાવેલું છે? ચોરસ. જુઓ, આ બાજુ પણ ચોરસ છે, આ વચ્ચે ચોરસ છે. એવી રીતના આકારો મિક્સ કરીને એક ભાત ચિત્ર એમને તૈયાર કર્યું છે. હવે આપણને એના અંદર શું કરવાનું છે કે કેટલા ત્રિકોણ છે એ આપણને શોધવાનું છે. જુઓ, અહીંયા આપણે જોઈએ તો આ એક ત્રિકોણ, બરાબર? એક થયું એટલે આપણે એક લીટી કરવાની. આ 2 એટલે બીજી, 3, આ 4. ઓકે, પછી છે આ આપણે જોઈએ તો 5, આ જોઈશું 6 એટલે 5 થયા ને, 1 2 3 4. આ 5 થઈ એટલે 6 ને શું કરવાનું? આપણે પૂરું કરવાનું. જુઓ, આ 1 ત્રિકોણ, આ 2, આ 3 અને 4. આ 5, 6, 7, 8. 8 થયા. પછી આપણે આ મોટો ત્રિકોણ ગણવાનો, આ 9, આ 9, બરાબર? પછી આપણે આ બાજુનો જોઈએ તો આ 10 અને આ બાજુથી આપણે જોઈશું તો આ 11 અને આ 12. એટલે આકૃતિ એમાં કેટલા ત્રિકોણ છે? 12 ત્રિકોણ. તો આપણે અહીંયા લખીશું 12 ત્રિકોણ. હવે આકૃતિ 2માં આપણને શોધવાનું છે. તો કેટલા ત્રિકોણ આવશે? તો આ 1,
આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ આવશે 7, આ આવશે 8, બરાબર. પછી આ છે 9, આ ઉપર આવશે 10, બરાબર. પછી છે આ આવશે, આ આપણે ગણ્યા 11, બરાબર છે. પછી આપણે ગણીશું, આ મોટા ત્રિકોણાકાર ગણીશું 12, અને આપણે ગણીશું 13, અને આ મોટો આકાર આવશે અહીંયાથી 14, અને આ આવશે 15. એટલે જે બીજી આકૃતિ છે એના અંદર કેટલા ત્રિકોણ છે? 15 ત્રિકોણ. કેટલા? 15 ત્રિકોણ. હવે આકૃતિ નંબર 3. હવે આકૃતિ નંબર 3માં કેટલા ત્રિકોણ છે? તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, બરાબર. આ જે નાના નાના ત્રિકોણ છે એ કેટલા થયા? 9 થયા. પછી આપણે જોઈશું કે અહીંયાથી આપણે લઈએ આ 10 થયા. પછી અહીંયાથી આપણે આ લીટી સુધી જઈશું, આ થયો 11. પછી અહીંયાથી આપણે લઈશું આ 12, બરાબર છે. અને આ સૌથી મોટો ત્રિકોણ લઈએ તો 13. તો આકૃતિ નંબર 3માં કેટલા ત્રિકોણ થયા છે? 13 ત્રિકોણ. આવી રીતના આપણને એક કે આકારો મળીને આપણને એક આકૃતિ તૈયાર કરી કીધી હશે, અને એના અંદર આપણને કીધા હશે કે કેટલા ત્રિકોણ છે, કેટલા ચોરસ છે, એ આપણે ગણવાના, બરાબર છે. એટલે એ ગણતરી કરતાં આપણને આવડવું જોઈએ. નીચે આપેલી આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ શોધો. હવે સૌથી મોટો લંબચોરસ કેવી રીતના આવશે? સૌથી મોટો, બરાબર છે. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. અહીંયા આપણે લંબચોરસ શોધી શકીએ નહીં. તો જ્યાં મોટો આકાર હોય ત્યાં શું થાય? લંબચોરસ. એટલે લંબચોરસ આકાર બનવો જોઈએ. તો એ પહેલી આકૃતિમાં આપણને બતાવેલું છે. એવી રીતના આપણે બીજી આકૃતિમાં જોઈએ તો અહીંયા આપણે આ લંબચોરસ આપણે લઈ શકીએ. જુઓ, આ થયો આપણો લંબચોરસ. આવી ગયું લંબચોરસ, બરાબર છે. હવે બીજી આકૃતિમાં જોઈએ તો અહીંયા આપણે જોઈશું અહીંયા સુધી આપણે લઈએ, આ થયો લંબચોરસ. પછીની આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા આવશે લંબચોરસ. આ થયું આપણું લંબચોરસ, બરાબર. એટલે આકૃતિ આપણને આપેલું છે અને કીધું છે કે લંબચોરસ શોધો. તો સૌથી મોટો લંબચોરસ આપણે શોધો. આ આકૃતિમાં અહીંયા આવ્યો, પછીના આકૃતિમાં આ આવ્યું, અને પછીના આકૃતિમાં આ. એટલે લંબચોરસ આપણે શોધીએ, બરાબર. એવી રીતના ઘરે તમારે આકૃતિ શોધવાની છે. ઉપર આ આકૃતિ બનાવવાની છે અને એના અંદર ત્રિકોણ બતાવવાના છે. પછીનો પેજ છે ધાર અને ખૂણા. કે ધાર અને ખૂણા કેટલા હોય એ આપણે શોધવાના. ધાર એટલે જે લીટી હોય, આ શું છે? એની ધાર છે. જે આકૃતિ છે અને આ લીટી ઉપરથી નીચે જાય છે એને શું કહેવાય? ધાર. એને શું કહીશું આપણે? ધાર કહીશું. અને આ બંને લીટી જોડીને જે આ ખૂણો બને છે એને શું કહીશું આપણે? એને ખૂણો. અને શું કહેવાય? ખૂણો કહેવાય. માતા અને તેના 5 મિત્રો રમત રમતા હતા. માતા અને તેના 5 પુત્રો રમત રમતા હતા. ટીંકુની આંખે પાટો બાંધ્યો. જે આ ટીંકુ છે એના આંખે શું કર્યો? પાટો બાંધ્યો. આપણે જે આંખ પટ્ટી આપણે રમીએ કે આંખ પટ્ટીને આપણે આંખ ઉપર પટ્ટી બાંધીને આપણે શોધવાની, એવી રમત એ લોકો રમતા હતા. અને તેને પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી. કે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી શું કરવાનું? એને તાળી પાડવાની. જ્યારે બાકીના ટેબલની આજુબાજુ
ભમતા હશે એ ક્ષણે ટીંકુએ ટાળી પાડવાનું બંધ કર્યું અને દરેક જણ જ્યાં હતા ત્યાં ઊભા રહે. આપણે જેવી રીતના આપણે સંગીત ખુરશી કેવું રમીએ કે આપણે એક બાજુ સંગીત ચાલતું હોય અને આપણે બીજી બાજુ જે ખુરશીઓ હોય ખુરશીનો આજુબાજુ આપણે શું કરતા હોય દોરતા હોય છે અને સંગીત બંધ થઈ જાય એટલે આપણે શું કરવાનું ખુરશી પર બેસી જવાનું. તો હવે આ રમત તમે ઘરે પણ રમી શકો કે આંખ પટ્ટી જેના પર ડાવ આવે તો એ બાળકો પર આંખ પર પટ્ટી બાંધવાની અને એને શું કરવાનું છે ટાળી પાડવાનું અને જે બીજા જણ હોય એ બીજા લોકોએ શું કરવાનું છે કે ટેબલ હોય કે કંઈક વસ્તુ હોય પલંગ હોય એવી રીતના એ ટેબલના શું કરવાનું છે દોડવાનું છે એના આજુબાજુ દોડવાનું છે અને જ્યારે જેના ઉપર ડાવ આવે એ ટાળી પાડવાનું બંધ કરી દે તો ત્યારે શું કરવાનું છે કોઈક ખૂણા પકડવાના છે. ખૂણા કેટલા છે આ ટેબલને 1 2 3 4. હવે જે ખૂણો નહીં પકડે એ શું થઈ જાય આઉટ થઈ જાય. તો એ ક્ષણે ટીંકુએ ટાળી પાડવાનું બંધ કર્યું અને દરેક જણ જ્યાં હતા ત્યાં ઊભા રહ્યા હશે. જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થશે. પછી તેની આંખે પટ્ટો બાંધ્યો હશે. એવી રીતના આપણે રમત તમારે ઘરે રમવાનું. આમાં આઉટ કેવી રીતના થાય આપણે સંગીત ખુરશીમાં ખુરશી પર બેસી જઈએ અને જે ખુરશી પર નહીં બેસે એ આઉટ ગણાય. હવે આ રમતમાં આપણે શું કરવાનું કે આપણે શું કરવાનું જે ખૂણા પર ઊભા રહે એ આઉટ નહીં થશે અને જે સાઈડમાં ઊભા રહેશે એ આઉટ ગણાશે. એવી રીતના ઘરે તમારે આ રમત તમારે રમવાની એટલે આ રમતમાં ખૂબ જ મજા આવે છે. ઉપર આપેલ ચિત્રને જોઈને તમે કહી શકશો કે કોણ આઉટ હશે. જો ઉપર આપણને ચિત્ર આપેલા છે તો આ રમતમાં કોણ આઉટ હશે? જે બાળકોએ ખૂણા પકડેલા છે એ આઉટ હશે કે પછી જે બાળકે ખૂણા નહીં પકડ્યા એ આઉટ હશે? તો આઉટ કોણ છે? ગુડ્ડુ. આ રમતમાં આઉટ કોણ છે? ગુડ્ડુ છે. એટલે ટીંકુ પછી કોનો વારો આવશે? ગુડ્ડુનો વારો આવશે. ગુડ્ડુનો આખો પટ્ટો બાંધવાનો વારો આવશે. એવી રીતના આ રમત ખૂબ જ મજાની છે. ગુડ્ડુ ક્યાં ઊભો છે? તો ગુડ્ડુ ક્યાં ઊભો છે કે ટેબલની વચ્ચે ઊભો છે એટલે એ શું છે આઉટ ગણાય. એટલે એના પર હમણાં ડાવ આવશે એટલે ગુડ્ડુ આઉટ છે. આ રમત ગોળ ટેબલની આજુબાજુમાં રમી શકાય. ગોળ ટેબલની આજુબાજુમાં રમી શકાય. આ રમત રમી શકાય? નહીં રમી શકાય કારણ કે ગોળ આકારને કોઈ ખૂણા હોતા નથી. હવે આપણે જોઈએ કે આપણા પાસે આ ગોળ આકાર છે. હવે આ ગોળ આકાર છે. હવે ગોળ આકાર ફરતે આપણે ગોળ ગોળ ફરીએ તો આ ગોળ આકારને આપણને ખૂણા દેખાય છે? નથી દેખાતા. નથી દેખાતા ને? તો આપણે હવે જોઈએ આ ચોરસ છે. હવે ચોરસ આકારના આપણને આજુબાજુ આપણે ગોળ ફરીએ અને જ્યારે ટાળી પાડવાનું બંધ થઈ જાય તો ત્યારે આપણે કાં ઊભા રહેવાના છે? આ ખૂણા પકડવાના છે. ખૂણા પર આપણે ઊભા રહેવાનું છે અને જે વચ્ચે ઊભા રહે એ આઉટ ગણાય. એટલે ચોરસ વસ્તુના ફરતે આપણે આ રમત રમી શકીએ. ગોળ વસ્તુના ફરતે રમત રમી શકાય નહીં. કેમ? કારણ કે ગોળ વસ્તુને ખૂણા હોતા નથી. ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, એવી ઘણી વસ્તુઓ છે કે જેના ફરતે આપણે આ રમત રમી શકીએ. હવે આપણે આજુબાજુની ઘણી વસ્તુઓને સીધી ધાર હોય છે. ઘણી વસ્તુ આપણે આજુબાજુ એવી છે કે જે વસ્તુને સીધી ધાર હોય છે. જુઓ અહીંયા આપણને વસ્તુ આપેલી છે કે આ ચોપડી છે. આપણી ચોપડી છે. ચોપડીને સીધી ધાર છે. જો ઉપરથી પણ ધાર હોય છે, બાજુથી પણ ધાર હોય છે. પછી છે ખુરશી, એને ઊભી ધાર હોય, આડી હોય, પછી ઊભી હોય. પછી આપણને બતાવેલું છે પતંગ. જો પતંગને પણ સીધી ધાર હોય છે. હવે આપણે આ ચોપડી જોઈએ. હવે આપણે આ ચોપડી જોઈએ તો એને પણ શું છે? આ સીધી ધાર છે. તો આને શું કહીશું આપણે? આને શું કહીશું આપણે? ધાર કહેવાય. શું કહેવાય એને? ધાર. આ જે ઉપર છે એ પણ શું છે? એની ધાર છે. ઓકે. તો ઘણી એવી વસ્તુઓ છે કે જે વસ્તુને ધાર હોય છે. પછીનો પેજ આપણે જોઈશું. કેટલીક વસ્તુઓની ધાર વક્ર હોય છે. વક્ર એટલે કે ગોળ હોય છે. કે જુઓ આ જે વસ્તુઓ છે, આ વસ્તુઓ ટેબલ, ખુરશી, પેન્સિલ હોય,
રબર હોય કે કંઈક પુઠ્ઠું હોય. હવે આ જે આકારનું આપણે પુઠ્ઠું લીધું તો પુઠ્ઠાની આપણને શું છે એ ધાર કહેવાય. અને શું કહેવાય? સીધી ધાર. અને શું કહીશું આપણે? સીધી ધાર. અને વક્ર ધાર કોને કહીશું? કે જે ગોળ આકારમાં હોય. વક્ર ધાર કોને કહેવાય? કે જે ગોળ આકારમાં હોય એને આપણે વક્ર ધાર કહીશું. હવે વક્ર આકાર એટલે કે આ જે ગોળ છે, ગોળ આકારની જે ધાર હોય છે એને આપણે કયો આકાર, કઈ ધાર કહીશું? વક્ર ધાર. અને શું કહેવાય? વક્ર ધાર. જુઓ, હવે આપણે આપણા ઘરે આ ચમચી હશે. આ ચમચીનો આકાર શું હોય છે? ગોળ હોય છે. ગોળ હોય કે લંબગોળ, ઈંડા આકાર જેવો હોય છે. તો એની જે આ ધાર છે, આ ચમચીની આ જે ધાર છે એ ધાર કઈ ધાર કહીશું આપણે? આને સીધી ધાર કહેવાય? નહીં કહેવાય. અને આપણે કઈ ધાર કહીશું? વક્ર ધાર. એટલે જે ગોળ આકારમાં હોય એને કઈ ધાર કહેવાય? વક્ર ધાર. અને જે સીધી હોય, જો ચમચી આપણે જ્યાં પકડીએ એ કઈ ધાર કહીશું આપણે? આને સીધી ધાર. કે જે સીધી હોય છે એને સીધી ધાર. અને જે વક્ર ગોળ હોય છે એને વક્ર ધાર કહેવાય. હવે આગળ છે સવાલ. તમારી આજુબાજુ જુઓ અને સીધી અને વક્ર ધારવાળી વસ્તુઓ જુદી જુદી પાડો, ઓળખી બતાવો. આપણા ઘરે એવી ઘણા રમકડાની વસ્તુ હોય કે આપણી ઘણી રસોડાની બી વસ્તુ હોય કે જે સીધી ધારવાળી પણ વસ્તુ છે અને ગોળ ધારી પણ આપણા ધારવાળી વસ્તુ પણ છે. તે વસ્તુઓ તમારે લેવાની છે અને બંનેનું શું કરવાનું છે? ભાગ પાડવાના છે. કે આ બાજુ વક્ર ધારવાળી વસ્તુઓ અને આ બાજુ સીધી ધારવાળી વસ્તુઓ. સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે. કે જે સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે. સાચું કે ખોટું? તો સાચું. જો આ સીધી, હવે આ સીધી ધારવાળી વસ્તુ છે. હવે આ સીધી ધારવાળી, આ એક સીધી ધાર, આ સીધી ધાર, આ સીધી ધાર અને આ, તો બધી સીધી ધાર મળીને જે ખૂણા બને છે એને આપણે શું કહીશું? ખૂણા. હવે આ ચોરસ વસ્તુ છે તો એ ચોરસ વસ્તુને કેટલા ખૂણા છે? 1, 2, 3, 4. એટલે આપણને અહીંયા સવાલ પૂછેલો છે કે સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે? તો શું હોય? હા. જવાબ શું આવશે? કે હા, સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે. વક્ર ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે? તો ના. હવે જુઓ, આ વક્ર ધારવાળી કોઈક વસ્તુ છે, બરાબર? ગોળ આકારની વસ્તુ છે. તો હવે એના કશે આપણને ખૂણા દેખાય છે? નહીં દેખાતા. ખાલી વક્ર ધાર જે છે એ વક્ર ધાર આપણને અહીંયા દેખાય છે. એટલે ગોળ આકારની વસ્તુઓને ખૂણા હોતા નથી. સીધી ધારવાળી વસ્તુઓને ખૂણા હોય છે. જેની સીધી ધાર અને વક્ર ધાર બંને હોય તેવી વસ્તુઓ શોધવા પ્રયત્ન કરો. જુઓ કે એવી કઈ વસ્તુ છે કે જેને સીધી ધાર પણ હોય અને વક્ર ધાર પણ હોય. જુઓ, આપણે પહેલાં આ જોયું ચમચી, કે જેને વક્ર ધાર પણ છે, જેને વક્ર ધાર પણ છે અને જેને સીધી ધાર પણ છે, બરાબર? હવે એવી વસ્તુઓ આપણા ઘરે ઘણી વસ્તુઓ હશે કે જેને સીધી ધાર પણ છે અને વક્ર ધાર પણ છે. ઓકે, તો ઘરે હવે તમારે એવી વસ્તુઓ શોધવાનો પ્રયત્ન કરવાનો છે કે જેને ધાર સીધી હોય અને વક્ર હોય. હવે આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ: આગળનો લંબચોરસ, જે કાગળ છે એ કાગળનો લંબચોરસ ટુકડો લો. શું? લંબચોરસ ટુકડો આપણે કાગળનો લેવાનો છે. તેના ખૂણા ગણો. તેના ખૂણા ગણો. હવે તેના એક ખૂણાને વાળો. હવે જુઓ, આ લંબચોરસ આપણા પાસે કાગળ છે, બરાબર? આ કાગળના ખૂણા કેટલા છે? તો 1 ખૂણો, આ 2 ખૂણા, આ 3 ખૂણો, આ 4 ખૂણો. એટલે આ કાગળના કેટલા ખૂણા થયા? 4 ખૂણા. કેટલા ખૂણા થયા? 4 ખૂણા. પછી કીધું છે આપણને કે તેના એક ખૂણાને વાળો. હવે આ એક ખૂણો, કોઈ પણ એક ખૂણાને આપણે શું કરવાનું છે? વાળવાનું છે. એટલે આ એક ખૂણાને આપણે વાળ્યો, બરાબર? જો આકૃતિમાં આપણને બતાવેલું છે એ પ્રમાણે આપણે આ એક ખૂણાને વાળી દીધું. હવે તેને કેટલા ખૂણા છે? હવે જુઓ, આ વાળી દીધો આપણે. હવે આપણે ગણવાનું. પહેલાં જ્યારે કાગળ સીધો હતો ત્યારે કેટલા ખૂણા હતા? 4 ખૂણા. હવે કાગળનો એક ખૂણો આપણે વાળ્યો, તો હવે કેટલા ખૂણા થશે? તો આ 1, આ 2 ખૂણા, આ 3, આ 4 અને આ 5.
તો આ કાગળને હવે કેટલા ખૂણા થયા? 5 ખૂણા. તો આપણે અહીંયા લખી દઈશું 5. તેના કેટલા ખૂણા છે? તો 4 ખૂણા. પછી કેટલા ખૂણા થયા? એક વાળ્યું તો 5 ખૂણા. નીચેના ખૂણાઓ વાળીને કેટલા ખૂણા મળશે? તો આજે નીચેના ખૂણાઓને વાળીને કેટલા ખૂણા મળશે? જુઓ, આ નીચેના ખૂણાને આપણે શું કરવાનું છે? વાળવાનું છે. તો આપણને કેટલા ખૂણા મળશે? આ નીચેના બંને ખૂણાને આપણે વાળી દીધા. તો કેટલા ખૂણા મળશે? આ બંને બાજુ આપણે વાળી દીધે. તો કેટલા ખૂણા મળ્યા? 1 2 3 4. એટલે આપણને કેટલા ખૂણા મળ્યા? 4. એટલે આ 4 ઉપર ટીક કરીશું. આ કાગળની એવી રીતે વાળી શકશો કે તેને માત્ર 3 જ ખૂણા હોય. તમને ફક્ત 2 ઘડી વાળવાની છૂટ છે. તમને કેવો આકાર મળશે? હવે જુઓ કે કાગળને આપણને એવી રીતના વાળવાનું છે કે માત્ર એના કેટલા ખૂણા હોય છે? 3 જ ખૂણા. કેટલા ખૂણા હોય? 3 જ ખૂણા. અને તમે ફક્ત 2 ઘડી વાળવાની છૂટ, 2 જ વાર વાળવાનું છે. 2 જ વાર વાળીએ એમાં જ 3 ખૂણા થઈ જવા જોઈએ. ચોરસ કાગળ લઈને આ પ્રવૃત્તિ પુનરાવર્તન કરો. એટલે જુઓ, કાગળને પાછું આપણે સીધું કરી દઈશું. એને માત્ર 2 જ ઘડી વાળવાની છે અને આપણે શું કરવાનું છે? 3 ખૂણા આપણને મેળવવાના છે. જુઓ, આ પેજને 2 બાજુ મેં તો વાળી દીધો. એટલે આપણે આટલું જ પેજ લેવાનું છે, લંબચોરસ. એને આપણે આમ એકવાર આપણે જોઈ લઈએ કે ત્રિકોણ આકાર કરીએ તો કેટલા ખૂણા થાય? બરાબર. હવે આ આપણે ત્રિકોણ આકારમાં બંને બાજુ, એટલે કેટલી બાજુ વાળવાનું છે? આપણને કીધું છે કે 2 ઘડી વાળવાની છૂટ છે. એટલે આ 2 ઘડી આપણે વાળી. આ એક બાજુ વાળી, આ બીજી બાજુ. બરાબર. એટલે આ ત્રિકોણ આકાર આપણો થઈ ગયો. જુઓ, આપણે આ ચોરસ પેજનું આપણે આ 2 બાજુ વાળી દીધી. તો એનો કયો આકાર થયો? 2 જ ઘડી વાળી. કેટલી ઘડી વાળી આપણે? 2. આપણને સૂચના આપેલી છે કે 2 ઘડી વાળવાની છૂટ છે. એટલે 2 ઘડી આપણે વાળી. હવે આપણે આ આકાર આપણે બનાવ્યો, પણ આ આકારના કેટલા ખૂણા છે આપણે ગણીશું. તો આ 1, પછી 2, 3. તો 3 ખૂણાવાળી આકૃતિ આપણે બની ગઈ. એટલે આપણને સૂચનામાં શું કીધું છે કે આકારને એવી રીતના વાળો કે જેના 3 ખૂણા છે. એટલે આ ત્રિકોણ આકારવાળી વસ્તુ આપણે બનાવી કે જેના આ 3 ખૂણા છે. સમજ પડી? એટલે ઘરે તમારે શું કરવાનું છે? ચોરસ કાગળ લેવાનું છે અને ચોરસ કાગળ પરથી આ પ્રવૃત્તિ જેમ આપણને કીધું છે નંબર પ્રમાણે, એમ પ્રમાણે આપણે કરવાનું. ઓકે, સમજ પડી ગઈ બધાને? હવે આજે આપણે પેજ નંબર 64 સુધીનો અભ્યાસ કરીશું. હવે હોમવર્કમાં શું છે? આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની. બરાબર. આ પ્રવૃત્તિ ઘરે કરીને તમારે શોધવાનું રહેશે. હોમવર્કમાં તમને ફોટા પાડીને મોકલીશ, એ તમારે નોટમાં લખવાનું. સમજ પડી ગઈ બધાને? ઓકે, નમસ્તે.